Good morning, students. We will continue with our grammar topic, change the voice. અગાઉના બે વિડીયોમાં આપણે કાર્ડ પ્રમાણે જે રીતના ફેરફાર થાય છે એનું રિવિઝન કર્યું. હવે એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યો, જેને ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે ઇંગ્લિશમાં, એની પણ પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે, કારણ કે પરીક્ષામાં જે પેરેગ્રાફ આવે છે એમાંથી કોઈ એક વાક્ય તો પ્રશ્નાર્થ હોય જ છે. પણ what I said in previous videos that you have to remember 5 main rules of active passive voice. કર્તાને સ્થાને કર્મ, ટુ બીનું જે તે કાળનું રૂપ, ક્રિયાપદનું V3, બાય મૂકવું અને કર્મને સ્થાને કર્તા. ક્લિયર? આ 5 રૂલ્સ. પછી વાક્ય પ્રશ્નાર્થ હોય, હકાર હોય, નકાર હોય, that doesn't matter. અહીંયા જો કર્તાનું સ્થાન કયું છે? ત્રીજું છે. પહેલાં WH વર્ડ છે વેર, પછી સહાયકારક ક્રિયાપદ તરીકે કેન છે. કર્તા કયા સ્થાને છે? ત્રીજા સ્થાને છે. તો કર્મ કયા સ્થાને લાવવાનું? ત્રીજા સ્થાને લાવવાનું. એટલે આગળના બે શબ્દોને આપણે હલાવવાની જરૂર નથી. તો એઝ ઇટ ઇઝ લખી દો. વેર કેન. હવે કર્મ કયું છે? યોર મોબાઈલ. તો એને આગળ લાવો. વેર કેન યોર મોબાઈલ. બરાબર છે. હવે ક્રિયાપદનું બીજો નિયમ શું છે? ટુ બીનું જે તે કાળનું રૂપ. હવે અહીં આગળ કેન સહાયકારક ક્રિયાપદ છે એટલે ટુ બીનું રૂપ તો વપરાય નહીં. એટલે ટુ બીના રૂપ તરીકે આપણે શું મૂકવાનું? બી મૂકવાનું. ખાલી શું આવશે? બી. ક્રિયાપદનું શું કરવાનું? V3. ફાઇન્ડ આપેલું છે. ફાઇન્ડનું V3 શું થાય? ફાઉન્ડ. FOUND. ફાઉન્ડ. રેડી? વેર કેન યોર મોબાઈલ બી ફાઉન્ડ. પછી શું મૂકવાનું? બાય. અને ચોથો નિયમ, જે કર્મને સ્થાને આપણે કર્તાને સ્થાને કર્મને લઈ ગયા, તો એ કર્તાને બી હવે પાછળ લાવવા પડે કર્મને સ્થાને. એટલે કર્તા તરીકે કોણ છે? યુ. તો એ કર્મ વિભક્તિમાં યુનું યુ જ રહે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં, કારણ આપેલી વાક્યરચના પ્રશ્નાર્થ છે એટલા માટે. તો વાક્ય શું બન્યું? વેર કેન યોર મોબાઈલ બી ફાઉન્ડ બાય યુ. ક્લિયર? હવે બીજું વાક્ય, વોટ શુડ યુ ડુ. બરાબર. હવે વોટવાળી વાક્યરચનામાં હંમેશા યાદ રાખવાનું કે કર્મ નહીં આપેલું હોય, કારણ કે કર્મને પ્રશ્ન કરવા માટે વોટ જ વપરાય છે. વોટ ડુ યુ ઈટ? આઈ ઈટ પાણીપુરી. પાણીપુરી એ કર્મ છે, તો વોટથી પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે જ નહીં વાક્યમાં. વોટ ડુ યુ ઈટ? એટલે અહીંયા આગળ આ વાક્યરચનામાં બી એવું જ છે. વોટ આપ્યું છે દેટ મીન્સ કે કર્મ હશે નહીં. તો જ્યારે આ રીતની પ્રશ્નાર્થ વાક્યરચના હોય તો તે પ્રશ્નાર્થ વાક્યરચનામાં આપણે વોટને જ કર્મ સમજીને ચાલવાનું. હવે આપણા નિયમ પ્રમાણે કર્તાને સ્થાને કર્મ. કર્તાનું સ્થાન વાક્યમાં ક્યાં હોય? પહેલું જ હોય. તે સ્થાને આપણે કર્મને લાવી દઈએ તો ઓલરેડી વોટ આગળ છે જ, એટલે વોટને કર્મને સ્થાને લાવી દઈએ એટલે વોટ થઈ જ ગયું. ટુ બીનું જે તે કાળનું રૂપ, અહીંયા સહાયકારક ક્રિયાપદ છે શુડ, એટલે શુડનું શુડ તો રહેશે જ. શુડ. પછી શું મૂકવાનું? બી. ટુ બીના રૂપ તરીકે. ક્રિયાપદનું V3. ક્રિયાપદ કયું આપેલું છે? ડુ. તો ડુનું V3 શું થાય? ડન. વોટ શુડ બી ડન. પછી શું મૂકવાનું? બાય. અને કરતા આપેલા છે યુ, તો યુનું કર્મ વિભક્તિનું રૂપ પણ યુ જ થાય. પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી સ્ટુડન્ટ્સ? વોટ શુડ બી ડન બાય યુ. યાદ રાખવાનું કે વોટને જ કર્મ સમજીને ચાલવાનું. હવે ત્રીજો પ્રશ્ન, હુ કેન હેલ્પ યુ. હવે જ્યારે હુથી પ્રશ્ન કરેલો હોય ત્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે શું મૂકવું પડે? બાય હુમ. અને પેલું જે ટુ બીનું રૂપ છે ને, આપણે છેલ્લે કર્તાને સ્થાને કર્મને સ્થાને કર્તાને લઈ જઈએ છીએ ત્યારે એની આગળ બાય મૂકીએ છીએ. તો અહીંયા આગળ એ બાય આપણે વાક્યમાં પહેલાં લઈ લીધું. બાય હુમ. બરાબર. હવે અહીંયા આગળ કેન તો આપેલું જ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે કેન તો લેવું જ પડશે. કેન પછી શું મૂકવાનું હોય છે? બી. અને હેલ્પનું થઈ જશે હેલ્પડ.
ક્રિયાપદનું V3 એટલે હેલ્પ્ડ. બાય whom કેન, એક મિનિટ બરાબર છે, જરાક આપણે ફોકસ કરી લઈએ કે બાય whom કેન, પછી આપણે શું કહેવાય કે આમાં કર્મ તો આપેલું છે, સોરી, હુથી પ્રશ્ન કર્યો હોય ને તો કરતા નહીં હોય, પણ કર્મ તો હોય તો કર્મને આપણે લાવવાનું આગળ, એટલે એ તો લખવું જ પડે. એટલે બાય whom કેન યુ બી હેલ્પ્ડ, પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? આની વાક્યરચના તમારે ખાસ યાદ રાખવાની. એક તો પેસિવ કરતાં પહેલાં શું આવે? બાય whom પ્લસ ટુ બીનું રૂપ પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું V3 પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ બાય whomવાળાની વાક્યરચના છે. એ વાક્યરચના તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર? એમાં બિલકુલ ભૂલ થાય નહીં. કેમ? કારણ કે પરીક્ષામાં હુવાળા પ્રશ્નો જનરલી પૂછાઈ જાય છે, એટલે એમાં તમારી કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી આવે નહીં. ત્યાર પછી એના પછી હાઉ વિલ યુ નો ધીસ, આમાં કર્મ આપેલું છે ધીસ, બરાબર છે, એટલે પહેલાં હાઉ તો રહેશે જ, એટલે હાવ આગળ લખો. ટુ બીના રૂપ તરીકે અહીં આગળ વિલ છે એટલે વિલ બી આગળ લખીએ. હાઉ વિલ ધીસ, કર્મને સ્થાને શું આપેલું છે? ધીસ, એટલે ધીસને આગળ લાવો તો હાઉ વિલ ધીસ, જે બી હશે કંઈ તે બાજુ ધીસમાં આપણે ગમે ગણી જ લેવાય, બધું જ ગણી લેવાય, પણ વિલ આપ્યું એટલે આપણા નિયમ પ્રમાણે ટુ બીન રૂપ નથી વપરાય, આપણે શું મૂકવાનું? બી. ક્રિયાપદનું V3, સીધ ક્રિયાપદ કયું છે? નો. નોનું V3 થશે નોન, KNOWN. હાઉ વિલ ધીસ બી નોન, પછી શું મૂકવાનું? બાય. અને કર્તા તરીકે કોણ છે? યુ, તો યુનું કર્મ વિભક્તિનું રૂપ પણ શું થાય? યુ જ થાય, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. ક્લિયર? તો આખો પેરેગ્રાફ જો બન્યો. વેર કેન યોર મોબાઈલ બી ફાઉન્ડ બાય યુ? વોટ શુડ બી ડન બાય યુ? બાય whom can you be helped? How will this be known by you? ક્લિયર? આ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ છે. એવી જ મેં બીજી પણ એક પ્રશ્નાર્થ વાક્ય રચના લીધેલી છે, તો તમને લોકોને વધારે પ્રેક્ટિસ મળે એટલા માટે આ હુવાળી વાક્ય રચના મેં તમને ઉપર આપી જ દીધેલી છે, એટલે એને નોટિસ કરજો. જો હુ આપ્યું હોય એટલે આંખ મીચીને શું લખી દેવાનું? પહેલાં તો બાય હું. ટુ બીનું રૂપ તો લખવાનું જ હોય, પણ અહીંયા આગળ જોઈ લેવાનું. સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ આપેલું છે એટલે વિલ મૂક્યું. કર્મ કયું છે? ધ પ્રોબ્લેમ, તો કર્મને આગળ લાવો. બાય whom will the problem, પછી મૂકવાનું બી, ફ્યુચર ટેન્સ છે ને એટલે ફ્યુચરમાં શું આવે? બી આવે. બાય whom will the problem be સોલ્વનું થશે સોલ્વ, ઈડી લગાવવાનું. શું થાય? સોલ્વડ, ઈડી લાગે, પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે કેન એનીવન ટેલ મી? કેન એનીવન ટેલ મી? હવે જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન કરેલો છે, ભલે ને સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન કરેલો હોય, આપણે બી સહાયકારક ક્રિયાપદથી જ પ્રશ્ન રાખવાનો, બરાબર? એટલે કેન તો ખરું જ, કર્તાને સ્થાને કર્મ, એનીવન એ કર્તા છે અને કર્મ કયું છે? મી. તો મીને જ્યારે કર્તાના સ્થાને લઈ જાવ તો શું થઈ જશે? આઈ. કેન આઈ. હવે ટુ બીનું જે તે કાળનું રૂપ આગળ બી છે, કેન છે એટલે આપણે શું મૂકવું પડશે? બી. કેન આઈ બી ટેલનું શું થશે? ટોલ્ડ. કેન આઈ બી ટોલ્ડ બાય મૂકવાનું, અને ત્યાર પછી કર્તાને સ્થાને કર્મને લાવ્યા તો કર્મને સ્થાને શું ગયું? એની વન, એટલે એઝ ઇટ ઇઝ લખો, એની વન, પ્રશ્નાર્થ ચિહ્ન. આઈ વોન્ટ યોર ટાઈમ એન્ડ ડેડિકેશન. આઈ વોન્ટ યોર ટાઈમ એન્ડ ડેડિકેશન. તો અહીંયા બે કર્મ છે, યોર ટાઈમ એન્ડ ડેડિકેશન બંને. એન્ડ આપેલું છે એટલે બંને સાથે આપણે આગળ લઈ જવાનું. તો યોર ટાઈમ એન્ડ
ડેડિકેશન. હવે વોન્ટ ક્રિયાપદ કયા રૂપમાં છે? મૂળ રૂપમાં છે. અને અહીં આગળ બે કર્મ લખ્યા ને આપણે, એટલે એક વચન થયું કે બહુવચન થયું? ઓબ્વિયસલી બહુવચન. એટલે ટુ બીનું રૂપ કયું લખવાનું? આર. અને ક્રિયાપદ તરીકે શું છે? વોન્ટ. તો વોન્ટનું તો શું થશે? વોન્ટેડ. યોર ટાઈમ એન્ડ ડેડિકેશન આર વોન્ટેડ બાય, કરતા કોણ છે? આઈ. તો આઈનું કર્મ વિભક્તિનું રૂપ શું થશે? મી. ફૂલ પોઈન્ટ. પ્રશ્નાર્થ વાક્ય નથી, આ વાક્ય કયું છે? વિધાન. એટલે વિધાન વાક્ય પ્રમાણે આપણે શું મૂક્યું? ફૂલ પોઈન્ટ. યોર ટાઈમ એન્ડ ડેડિકેશન આર વોન્ટેડ બાય મી. લાસ્ટ સેન્ટન્સ એમાં, વિલ યુ કોઓપરેટ ધ ટીમ. ક્રિયાપદ કોઓપરેટ છે, ધ ટીમ કર્મ છે, પ્રશ્ન શાંતિ કરેલો છે વિલ, એટલે વિલ તો આગળ લખવાનું જ. વિલ કર્મ કયું છે? ધ ટીમ. એને આગળ લેવું. વિલ ધ ટીમ, ટુ બીનું રૂપ મૂકો એટલે બી. ફ્યુચર ટેન્સ છે ને એટલે બી મૂકવું પડે. કોઓપરેટનું કોઓપરેટેડ, ઈડી લાગે. પછી શું મૂકવાનું? બાય. અને કર્તાને સ્થાને શું આવે? કર્મ, એટલે યુ. બરાબર છે. આપેલું વાક્ય બી વિધાન છે એટલે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું થતું નથી. તો વાક્ય બનશે, વિલ ધ ટીમ બી કોઓપરેટેડ બાય યુ. રેડી સ્ટુડન્ટ્સ? આ કયા થઈ ગયા? પ્રશ્નાર્થ વાક્યો થઈ ગયા. તમને બધાનું એક એક રિવિઝન આપું છું એટલે તમને પરીક્ષામાં કોઈ જ ડિફિકલ્ટી આવે નહીં. હવે ઘણીવાર શું થાય છે કે ક્વેશ્ચન પેપરમાં એક્ટિવમાંથી પેસિવ તો હોય છે, પણ પેસિવમાંથી એક્ટિવના પણ ફકરા હોય છે. મેં તમને આગળ જ કીધું કે એક્ઝામિનર ફ્રી છે કંઈ બી પૂછવા માટે. તો જો એ પેસિવનું એક્ટિવ પૂછે તો તમારી એ પણ તૈયારી હોવી જોઈએ. અને ઇટ ઇઝ ઇઝીયર દેન એક્ટિવ ટુ પેસિવ. એક્ટિવ ટુ પેસિવ કરવામાં જે તમને ડિફિકલ્ટી આવે એના કરતાં તો પેસિવ ટુ એક્ટિવ કરવામાં તમને બહુ સરળતા રહેશે. કેમ? અહીંયા આગળ એડિટ કરવાનું હોય, ઉમેરવાનું નથી હોતું, કાઢવાનું. પહેલાં તો આપણે જો બાય હુમ આપ્યું છે એટલે બાય હુમ આપ્યો એટલે આપણે 8મી ચીન શું મૂકી દેવાનું? હું મૂકી દેવાનું. પછી ક્રિયાપદ જોઈ લેવાનું. હવે અહીંયા આગળ ટુ બીનું રૂપ વોઝ વાપરેલું છે, દેટ મીન્સ કે ભૂતકાળ છે, એટલે ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળ હિટનું હિટ જ રહે, એટલે ટુ બીનું રૂપ નીકળી ગયું. હુ હિટ, અને કર્મ કયું છે? ધ 6. તો વાક્ય બની ગયું, હુ હિટ ધ 6, પ્રશ્નાર્થ ચિહ્ન. સી હાઉ ઇઝ ઇટ ઇઝ. છે સરળ છે, મતલબ આમાં એડિટવાળો ટાસ્ક વધારે છે. વેર ઓલ ધ પ્લેયર્સ ચીયર્ડ બાય ધ સ્પેક્ટેટર્સ. હવે જો અહીંયા વેર આપેલું છે ને એટલે કયો કાળ કહેવાય? સાદો ભૂતકાળ કહેવાય. સાદા ભૂતકાળમાં પ્રશ્ન કરવા માટે કયો શબ્દ ખબર તમને? ડીડ. એટલે આપણે ડીડ મૂકવાનું. પેસિવ કરતાં ટુ બીનું રૂપ મુકાય, વોઝ વેર, પણ જ્યારે એક્ટિવ કરીએ ત્યારે આપણે શું મૂકવું પડે? ડીડ. ડીડ મૂક્યું. ડીડ પછી કર્તા તરીકે કોણ છે? બાય પછીના જે શબ્દ હોય તે કર્તા હોય. ધ સ્પેક્ટેટર, ડીડ ધ સ્પેક્ટેટર્સ. હવે ડુ ડસ કે ડીડ આવે એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે, એટલે ક્રિયાપદ કયું છે? ચીયર. ઓલ ધ પ્લેયર્સ એ કર્મના સ્થાને છે. રેડી? તો વાક્ય શું બન્યું? ડીડ ધ સ્પેક્ટેટર્સ ચીયર ઓલ ધ પ્લેયર્સ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. કેમ? ડીડથી પ્રશ્ન કરે છે ને એટલે. જુઓ, ધ પ્લેયર્સ શોડ ધ ટીમ વર્ક. ધ પ્લેયર્સ. હવે અહીંયા આગળ ધ્યાન રાખજો, ધ પ્લેયર્સ પછી વેર નથી આપ્યું, ડાયરેક્ટ ક્રિયાપદનું V2 છે, શોડ. દેટ મીન્સ આપેલું વાક્ય એક્ટિવ વોઇસનું છે. પહેલાં બે વાક્ય પેસિવના હતા, આ વાક્ય કયું છે? એક્ટિવનું. તો આપણે એક્ટિવનું શામાં ફેરવવાનું? પેસિવમાં ફેરવવાનું. એટલે આપણા નિયમ પ્રમાણે કર્મ આગળ લાવો તો ધેર ટીમવર્ક એ કર્મ છે, એને આગળ લાવીએ ધેર ટીમવર્ક, કર્મ મળી ગયું.
હવે શોડ સાદો ભૂતકાળ છે અને ધેર કીધું છે આગળ. ધેર ટીમવર્ક એટલે આપણે નક્કી કરવાનું એક વચન કે બહુવચન. ભલે ને ધેર હોય પણ વર્ક તો એક જ વચન છે ને એટલે શું મૂકવાનું? વોઝ. ધ ટીમ વર્ક વોઝ ક્રિયાપદનું V3 શો. શોનું થાય V3 શોન. SHOWN શોન. પછી મૂકવાનું બાય. કરતા કોણ છે? ધ પ્લેયર્સ. ધ પ્લેયર્સ. રેડી? હવે એ જ રીતે ધ કેપ્ટન ઓલ્સો લીડ ધ ટીમ વેરી વેલ. આપેલું વાક્ય પણ એક્ટિવ વોઇસનું છે એટલે એમાં પણ તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. તો કર્મ નક્કી કરો. ક્રિયાપદ પછી જે હોય તે કર્મ. લીડ. લીડ પછી ક્રિયાપદ. લીડ એ ક્રિયાપદ છે તો એના પછી કર્મ કયું? ધ ટીમ. તો કર્મને આગળ લાવો. ધ ટીમ. ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ તો ખરું જ એટલે એ પ્રમાણે આપણે વોઝ તો લખવાનું. ધ ટીમ વોઝ. હવે અહીં આગળ જો ઓલ્સો શબ્દ વાપરેલો છે. શાની આગળ છે? ક્રિયાપદ આગળ છે એટલે આપણે એને ક્રિયાપદ પહેલાં લખવાનું. ઓલ્સો અને લીડનું V3 પણ લીડ જ રહી. વેરી વેલ વધારાના શબ્દ છે આગળ લઈ લો. પછી મૂકો બાય. કર્તા તરીકે કોણ છે? જો ધ કેપ્ટન. બરાબર? વાક્ય બન્યું. તો આખો પેરેગ્રાફ જો. આખા પેરેગ્રાફમાં તમે નોટિસ કર્યું 2 વાક્યો એક્ટિવમાંથી પેસિવમાંથી એક્ટિવના હતા અને બીજા 2 વાક્ય એક્ટિવમાંથી પેસિવના હતા. એટલે એક્ઝામિનર કંઈ પણ તમને પૂછી શકે. તમારી તૈયારી સંપૂર્ણ હોવી જોઈએ. વી hit the 6. Did the spectators cheer all the players? The teamwork was shown by the players. The team was also led very well by the captain. બરાબર છે? અથવા તો બાય ધ કેપ્ટન વેરી વેલ એમ પણ તમે લખી શકો છો. વેરી વેલ આગળ મૂકો કે પાછળ ડેટ ડઝન્ટ મેટર, એનાથી માર્ક્સ કપાતા નથી. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ હતું તમારું ચેન્જ ધ વોઇસ. લગભગ તમને મેં દરેક પ્રકારના વાક્યો પ્રશ્નાર્થ, હકાર, નકાર દરેક પ્રકારના કાર્ડના પણ આવી ગયા છે એટલે તમને કોઈ જ ડિફિકલ્ટી આવે નહીં. વિડીયોને જોઈને પ્રેક્ટિસ કરતા રહેજો. થેન્ક યુ.